ભગવાને દુર્યોધનનો 56 ભોગ છોડો, સોનાના વાસણો છોડી દીધા. જ્યાં આસન નથી, ભોજન નથી, પણ ભગવાન નીચે બેસી કેરાનો ગરબ બહાર ફેંકી દે. વિદુર પત્ની કેરાના છિલકા ખવડાવે અને વિદુર પત્ની પછી પૂછે, ભગવાન કેવો સ્વાદ લાગ્યો? ધરેલાને પૂછો, એમ જ કે મીઠું ઓછું હતું, મરચું વધારે હતું, ટેસ્ટ બરાબર નતો. પણ કોઈ ભૂખ્યાને તમે આપો અને હોંસી હોંસી આમ આંગળી ચાટતા ચાટતા ખાતો હોય અને ત્યારે વાહ બહુ મજા આવી ગઈ, અમૃત મળી ગયું, અમૃત મળી ગયું. ધરાવવાની જરૂર કોને છે એ વિચારવા જેવું છે. આપણે તો ભગવાન ધરેલો છે ને આપણે ધરાય ધરાય કરીએ છીએ. અને આંગણે કોઈ અતિથિ એમ કે હું 2 દિવસનો ભૂખ્યો છું, આપણે એને હડસેલો મારી દઈએ છીએ. ભગવાન એટલે જ નથી ખાતો કે મારી પાસે તો બહુ છે, તું મને આપું છું, સારું છે, હું તને પાછું આપું છું, પણ એમાંથી કંઈક તું બીજાને આપતો. ભક્તિની જે કથા છે, રાત બની જાઓ, ધર્મ અર્થ કયો, મારું ધન કયું, ભક્તનું ધન કયું? નરસિંહ મહેતાની પાસે કેટલું બેંક બેલેન્સ હશે પૂછ્યો? કોઈ ચોપડામાં બતાવ્યું નથી કે નરસિંહ મહેતા પાસે આટલા કરોડો રૂપિયા હતા. પણ નરસિંહ પાસે એક બેલેન્સ હતું, નામ સ્મરણનું બેલેન્સ હતું. એક સરસ વાર્તા કહું તમને. પહેલાના સમયમાં આપણા ભણવામાં આવતી હતી, વચ્ચે પાછું થોડા કાર્યક્રમમાં બધું ભણતર બદલાઈ ગયું. એક કાગડાની વાર્તા આવતી હતી. ઉનાળાના દિવસમાં કાગડાને પાણી પીવું છે, માટલું છે, પણ માટલામાં પાણી ઊંડું ગયેલું છે, કાગડાની ચાંચ ડૂબતી નથી. પાણી કોઈ ઉમેરે એવું છે ને કે પાણી ઉમેરે તો કાંઠલે બેઠા બેઠા પી શકાય. તરસે જીવ જાય છે, પણ કાગડો નિરાશ નથી બનતો, એ ઉદ્યમી બને છે, બુદ્ધિ ચાતુર્યતા કરે છે. અને કાગડો પાસે રહેલા કાકરા એક એક ચાંચમાંથી વીણી વીણી લાવી અને માટલામાં નાખે છે. એટલા કાંકરા માટલામાં નાખ્યા કે જે ઊંડું ગયેલું પાણી ઊંચું આવી ગયું અને કાંઠલે બેઠા બેઠા કાગડાએ પાણી પી લીધું. આ વાર્તા કેટલી સામાન્ય છે, પણ એનું અધ્યાત્મ કેટલું ગુડાળ છે. આ શરીર એક માટલું છે, મન એની ચાંચ છે. આપણું જ્ઞાન ઊંડું ગયું છે. એ ઊંડા જ્ઞાનને ઊંચું લાવવા માટે આ હોઠરૂપી ચાંચ વડે નામ સ્મરણના કંકણ તમારા હૈયામાં નાખતા જાઓ, નાખતા જાઓ, નાખતા જાઓ. અને એટલા હૈયામાં ગયેલા કંકણ દ્વારા તમારી ભક્તિનું જ્ઞાન એટલું ઊંચું આવી જશે કે તમે બોલશો એ પદ બની જશે, તમે બોલશો એ સ્તુતિ બની જશે, તમે બોલશો એ કથા બની જશે. નરસિંહ, મીરા, કબીર, તુકારામ, એકનાથ, ગોરા કુંભાર આ કઈ નિશાળમાં ભણવા ગયા છે બોલો? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદળા વૃક્ષ થઈ ઝીલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી, અંતે તો હેમનું હેમ છે. કઈ નિશાળમાં ભણવા ગયા હશે કે આવું સરસ બોલ્યા? આખો કે છે ઘાટ ગડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ છે. પણ આપણે બધા છેતરીએ છે ક્યાં? ઘાટમાં છેતરીએ છે. લેવા ગયા તો રૂપિયા વધારે આપ્યા, વેચવા ગયા તો રૂપિયા ઓછા લીધા. વેપારી બે રીતે ફાયદો, વેચવા જાવ તોય એને ફાયદો અને ખરીદવા જાવ તોય એમને ફાયદો. આપણને નુકસાન, નુકસાન અને નુકસાન. કારણ આપણે ઘાટમાં ફસાઈ ગયા. કયું ધન? એકાદશ સ્કંદની અંદર બતાવ્યા છે ભગવત નામ સ્મરણ જેવું કોઈ ધન નથી. નિર્ધનાસ્તે વિધન્યા. તો મારું અર્થ કયું છે? નામ સ્મરણ.
મહાપુરુષોની પાસે કયું ધન છે? તો ભક્તિનું ધન છે, સેવાનું ધન છે. ઘટઘટમાં રહેલા ઈશ્વરની અનુભૂતિની જ્ઞાન છે. તો કાર્ય શું છે આપણું? અજાત પક્ષ ઇવ માતરમ ખગાસ્તન્યમ યથા વસ્તરાક્ષુદારતા પ્રિયમ પિયેવમ વિષિતમ વિશસ્ના મનોરવિંદાક્ષતિ દક્ષતે ત્વા. પ્રિયા પ્રિયતમને મળવા જતા જેટલો આનંદ થાય છે, એવો મારું પ્રિયતમ કોણ? તો ભગવાન. એને મળવા જતા મને પણ મારા હૃદયમાં એટલો આનંદ થવો જોઈએ. એક ભાઈ રસ્તામાં બેઠા બેઠા ભજન કરે અને એક બહેન પોતાના પ્રિયતમને નિરખવા માટે દોડતા જઈ રહેલા છે. એવો ભાવ આવેલો છે કે એને કશું દેખાતું જ નથી, બસ પોતાનું પ્રિયતમ જ દેખાય છે. બેઠેલી વ્યક્તિને પોતાનો પગ અડી ગયો અને પગ અડતાની સાથે પેલા ભાઈને ગુસ્સો આવી ગયો. પણ પેલા બેન તો પાગલ જેવા હતા. પેલો બેસી રહ્યો, પાછા આવે ને એટલી વાત છે. પોતાના પ્રિયતમને મળીને જ્યારે ઘેર આવી રહ્યા છે અને તે સમયે રસ્તામાં બેઠેલો ભાઈ કહેવા લાગ્યો, હમણાં તમે ગયા ત્યારે તમારો પગ મને અડી ગયો, તમને દેખાતું નતું, તમે મને જોયા નતા? ત્યારે નમ્રતાથી એ બેન બોલ્યા, ભાઈ માફ કરજો, પણ મને ભાન નતું. કારણ મને તો એક જ દેખાતો તો મારો પ્રિયતમ દેખાતો હતો. તમે તમારા પ્રિયતમમાં એટલા મગ્ન નતા બન્યા કે તમને ભાન રહ્યું મને કોઈનો પગ અડી ગયો? આ અનુભૂતિ કરવાની જરૂર છે. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, પણ આપણી નજર જોડે વાળીને અછોડો જુએ, કાન પાછળવાળી વાતો સાંભળે અને પછી કે દર્શનમાં બહુ આનંદ ના આવે. તમે મહાદેવના મંદિરમાં નંદેશ્વર છે, નંદેશ્વરની નીચે કાચબો છે. એક તો ભગવાનનો અવતાર છે, તો ત્યાં કેમ મૂકવામાં આવ્યો? શંકરની સામે. તો નંદેશ્વરનું પ્રતીક એમ બતાવે છે ઇન્દ્રિયો કેવી છે? તો સાણ જેવી બળવાન છે. સાણ જે બળવાન છે, ઇન્દ્રિયો પણ એટલી બળવાન છે. પણ નીચે બેઠેલો કાચબો શું સમજાવે છે? ભલે બળવાન હોય, પણ મારી એ કળા છે કે હું ઇન્દ્રિયોને સંકુલી લઉં છું, તો મારી પર કોઈ પગ મૂકે તો મને કશું થતું નથી. એ આપણને સંકેત આપે છે કે તારી ઇન્દ્રિયો બળવાન છે, બહાર ભટકતી હતી, પણ હવે ઇન્દ્રિયોને સંકુલી લે અને મનને પ્રભુમાં લગાડી દે તો શિવ સ્વરૂપ બની જઈશ. અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપં વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપં વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ચિદાનંદે આકાશમ શિવોહમ શિવોહમ શિવોહમ. मैं मेरा में भूला पड़ा, भूला भूला भटका हूँ. मैं मेरा में भूला पड़ा हूँ, भूला भूला भटकता हूँ. सतगुरु मोरे आन मिले जब तार हुआ एक सुलझा. सतगुरु मोरे आन मिले जब तार हुआ एक सुलझा. તમે ઇલેક્ટ્રિક સાધન વાપરો છો ને એની એકાદી સર્કિટ છૂટી થઈ ગઈ, આપણને કઈ ગતાગમ પડે નહીં. દુકાનદાર પાસે આપણે લઈ ગયા, ભાઈ જો ને એને શું થયું છે? એને ખબર છે પણ એ કશું કરશે નહીં.
અને આપણને શું કહેશે 2000 રૂપિયા ખર્ચો છે, કેટલો ટાઈમ લાગશે? 4-5 કલાક લાગશે. એટલે આપણને લાગે ના ના તો 2000 આપવા જાવ, 4-5 કલાક કે છે. આપણે ગયા પછી ખાલી વાયર છૂટો થઈ ગયેલો છે, એ વાયર એને જોઈન્ટ કરી દીધો અને આપણે 5 કલાક પછી ગયા અને 2000 રૂપિયા આપી દીધા. કારણ એનું આપણને નોલેજ નથી. તો સંસારના તારમાં આપણો તાર ક્યાંક ભટકાઈ ગયો છે. જો કોઈ સદગુરુ મળી જાય તો આપણો તાર જોડી દે. ધર્મ અર્થ કામ તો મોક્ષ છે. ભક્તિની જે કથા બતાવી, શરૂઆત આજથી ભક્તિથી કરી છે. રાંક બનીને રહેવું છે અને અંતરનું અભિમાન કાઢવું છે. જાત પાતના પ્રપંચમાંથી મુક્ત બનવું છે અને ઘટઘટમાં રહેલા મારે હરિને નિહાળવા છે. એવો અનુભવ કરીએ, પ્રયત્ન કરીએ. આદ્ય શક્તિ જગદંબાની કૃપા થાય અને એ કૃપા દ્વારા ભક્તિ સ્વરૂપિણી શ્રી યમુના, ભક્તિ સ્વરૂપિણી શ્રી જગદંબિકા, એની કૃપા થકી નારાયણનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય એવી અભ્યર્થના સાથે દેવી ભાગવતની કથાનું આચમન કરીએ. તો ભગવાન વિષ્ણુ શયનમાં છે અને એ શયનમાં રહેલા ભગવાન વિષ્ણુના કર્ણના મેલમાંથી, કાંદના મેલમાંથી શુંભ અને નિશુંભ નામના 2 રાક્ષસોનો જન્મ થયા. મૂર્ખેણ સંયોગો વિષાદપી સુદુર્જર, વિક્ષેણ સંયોગ સુધારસ સમસ્મૃત. આ સુંદર સમજાવે છે કે મૂર્ખની મિત્રતા એ જીવનને કેવી બનાવી દે અને વિદ્વાનોની મિત્રતા આપણને કેવા બનાવી દે. સમાજ ગેટાનું ટોળું છે અને આજકાલ માલિક પણ બધાને ટોળામાં જ બનાવે છે, ગેટા જ બનાવી રાખે છે. ગેટું 2-2 કરતું થાય એટલે આપણે 2-2 જ કરીએ છીએ. એક સિંહનું બચ્ચું ગેટાના ટોળામાં જતું રહ્યું. સિંહ પણ ભૂલી ગયું અને બની ગયું ગેટું. એ તણખલા ખાતું થઈ ગયું, 2-2 કરતું થઈ ગયું. એક દિવસ જંગલમાં ચરી રહ્યું છે, ત્યાં સિંહે જોયું આ તો મારી જાતનું છે, મારી જ્ઞાતિનું છે અને આ ઘેટું બની ગયું. એને ગર્જના કરી એટલે ઘેટા ભાગ્યા એમ પેલું સિંહનું બચ્ચું દોડવા લાગ્યું, 2-2 કરતું. સિંહે ઘેટાને ન પકડ્યું પણ સિંહના બચ્ચાને પકડ્યું. બચ્ચું રડવા લાગ્યું, મને છોડી દે, મને છોડી દે, છોડી દે. સિંહ કહેવા લાગ્યું, તું ડરીશ નહીં, હું તને મારીશ નહીં, તું મારી સામું જો. ના, હું ઘેટું છું, મને બીક લાગે છે. તું એકવાર જો, મારી સામું જો. થોડી હિંમત કરીને સિંહના બચ્ચાએ સિંહની સામું જોયું. હવે તારું મુખ આ પાણીમાં જોયું. સિંહના બચ્ચાએ જેવું પોતાનું મુખ પાણીમાં જોયું તો સામે જેવો સિંહ છે એવો જ પોતે સિંહ છે. સિંહે કીધું, હવે તું ગર્જના કર. જો હું ગર્જના કરું, તું ગર્જના કર. સિંહનું બચ્ચું ઘેટામાંથી સિંહ બની ગયું. આપણે બધા કોના સંતાન છીએ? તમારા બધાના ગોત્રો હશે. એ ગોત્ર એટલે તમે એ ઋષિના વંશજ છો. એ ઋષિ કોના સંતાન? તો બ્રહ્માના સંતાન છે. બ્રહ્મા કોના સંતાન? તો વિષ્ણુના સંતાન છે. તો આખો પરિવાર કયો બન્યો? વસુદેવ કુટુંબ. શાસ્ત્ર એમ કે છે 7 પેઢીઓ યાદ હોવી જોઈએ.
લગ્નના મંડપમાં વર બાપા તમારા પિતૃઓને યાદ કરાવે, ભાઈ તમારા પિતાનું નામ, પિતાનું નામ, પિતાનું નામ, પિતાનું નામ. પહેલા યાદ રહેતા હતા, હવે તો કેટલાને યાદ નથી. બાપા દાદા સુધી નામ હોય પછી ભૂલી જાય. એક જ છે આપણે, એક પરિવારના જ છે આપણે. ચતુર્વર્ણમ મયા સૃષ્ટમ, ગીતા એમ કે છે આ 4 વર્ણ એ મારી સૃષ્ટિ જ છે. એ આપણે વિભાજન કર્યું. આ બ્રાહ્મણ કહેવાય, આ ક્ષત્રિય કહેવાય, આ વૈશ્ય કહેવાય, આ ક્ષુદ્ર કહેવાય. એ ઘરમાં જન્મ્યો, એ કુળમાં જન્મ્યો, તેથી એનું નામ આપ્યું. પણ જન્મતાની સાથે એ કેવલ ઈશ્વર સ્વરૂપ છે, એ બાલ કૃષ્ણ સ્વરૂપ છે, એ પરમાત્મા સ્વરૂપ છે. એને કોઈ પ્રપંચની અનુભૂતિ નથી. પ્રપંચ આપણે ઉભા કર્યા. બાળક જન્મતાની સાથે દૂધ પીવે છે. એને આપણે કહેવું નથી પડતું બેટા પી પી પી, કારણ એ કુદરતનું બનાવેલું છે, એ સ્વીકાર કરે છે. પણ તમારી બનેલી રસોઈ એ નહીં ખાય. આપણે પછી એને પટાવવું પડે, બેટા બહુ સરસ છે, જરાક ખા, ચોકલેટ આપીશ, ફરવા લઈ જઈશ, કપડાં આપીશ. અને પરાણે પરાણે આપણે એને વર્ગાવી દીધું, પછી છૂટે છે ખરું? હવે શ્રીમદ ભાગવત, દૈવી ભાગવતની જે કથા બતાવે છે, મૂર્ખની મિત્રતા એ દુઃખરૂપ છે, અને વિદ્વાનોની સંગ એ સુખરૂપ છે. વ્યસનની મિત્રતા કરી હોય તો કેવા બની જવાય? તો વ્યસની બની જવાય, દુઃખી થઈ જવાય. પણ ભક્તિની મિત્રતા કરો તો ભગવતમય બનાવી દે. વિદ્વાન પિથ્યમ ધનુજા કુટુંબમ, એક વિદ્વાન જો બની જાય તો આખા ઘરને તારી દે, અને એક વ્યસની બની જાય તો આખા ઘરને ડૂબાડી દેશે. તો મૂર્ખેણ સસંયોગા નિષાદતિ સુદુર્જરા, એ મૂર્ખતાની મિત્રતા નકામી બતાવી. ચાણક્ય નીતિમાં ઘણા બધા શાસ્ત્રો આપણને શીખવાના મળે છે. ક્યાં શું કરવું, ક્યાં કેવી રીતે કરવું, ક્યાં કેવી રીતે બોલવું. એ બોલવાના હાલચાલ ઉપર પણ જ્ઞાનીઓ તમારા લક્ષણ જોઈ લે, તમે કેટલા ગુણવાળા છો. એક માં પોતાના દીકરાને રોજ ટોકે, બેટા લાઈટ બંધ કર, બેઝિંગનો નળ બંધ કર. દીકરાને ગમે નહીં, દીકરો વારે વારે ગુસ્સે પણ થઈ જાય. પણ માનો એક સ્વભાવ છે કે બેટા લાઈટ બંધ કર, નળ બંધ કર, આ કચરો પાડ્યો ઉપાડી લે. બાળકને ગમતું નથી, પણ માનો સ્વભાવ છે એટલે રોજ માં બાળકને ટોકે છે. દીકરો મોટો થયો, નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહેલો છે, અને માએ સ્વભાવથી કીધું બેટા લાઈટ બંધ કર, આ હાથ ધોયા ને નળ બંધ કર, આ કચરો ફેંક્યો લઈ લે. આવશ્યક છે આ બધું. મોદી સાહેબ પ્રેક્ટિકલ કરીને બધું બતાવે છે આપણને. સ્વચ્છતા અભિયાનની જરૂર છે. આપણે આપણા બાળકોને સંસ્કાર આપવાની એવી જરૂર છે. બેટા આ સ્વચ્છતા પહેલી કરશો ને તો તમારા મનને પણ સ્વચ્છ બની જશે, અને એક દિવસ મહાન બનાશે. બાળક ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યો છે. બાળક દુઃખી થયો કે માં મોડું થઈ ગયું છે, ગાડી મળશે નહીં, ટાઈમ થઈ ગયો ઇન્ટરવ્યુનો, 3 દાદરા ચડવાના છે, 11 વાગી ગયા. બાળક નિરાશ થઈ ગયો. દાદરો ચડતા ચડતા ભર બપોરે લાઈટ ચાલુ છે,
બોલો આપણે સંસ્થાઓમાં જઈએ ને આવી લાઇટો ચાલુ હોય તો આપણે ભરશે બિલ, આપણે ક્યાં ભરવાનો છે? છન ચાલુ રહેતી. આ બાળકને એ માનો શબ્દ યાદ આવ્યો, એને વિચાર ગુસ્સો આવ્યો છે, આટલા બધા લોકો આવી જાય કરે, કોઈ જોઈ નહીં, લાઇટ બંધ નથી કરતો કોઈ, લાય હું કરી દઉં. બીજો દાદરો ચડ્યો, બેઝિકનો નળ ચાલુ, પાણીનો કેટલો વેસ્ટેજ થાય છે. જળ એ જીવન છે, જળથી જ જીવન બને છે, આપણે એ જળનો દુરુપયોગ કરીએ છીએ. પાણીના ગ્લાસ ઘૂંટડો પીને આપણે ઢોરી દઈએ છીએ, પણ બજારમાં જઈએ પાણી ન મળે ત્યારે 20 રૂપિયે લીટર પાણી લેતા દુઃખ થતું નથી આપણને. એક બોટલના 20 રૂપિયા આલવા પડે છે. બાળકે નળ બંધ કરી દીધો, આગળ ગયો તો ડસ્ટબિન પડ્યું હતું વચ્ચે, એક બાજુ મૂકી દીધું. છેલ્લો નંબર એનો છે. નિરાશ થઈ ગયો કે મને જોબ મળવાની નથી, આટલા બધા ઇન્ટરવ્યુ આપીને ગયા એટલે આપણે તો નપાસ જ. એનું નામ બોલ્યું અને જેવી આ ફાઇલ ટેબલ ઉપર મૂકે અને સાહેબે કીધું, બેટા તું પાસ થઈ ગયો, તું સિલેક્ટ થઈ ગયો, તને ઇન્ટરવ્યુમાં પાસ. અરે સાહેબ મારી ફાઇલ જોઈ નથી. સાહેબે કીધું, બેટા ફાઇલ જોવાની જરૂર નથી, તારી ફાઇલ આ કેમેરાએ જોઈ લીધી. અમે એક્ઝામ લીધી હતી કે આવી કોના કોનામાં આવી ગેલેન્ટ છે, આવી જ્ઞાન છે. આટલા બધા હજારો આવીને ગયા, કોઈએ લાઇટ બંધ ન કરી, કોઈએ નળ બંધ ન કર્યું, કોઈએ ડસ્ટબિન વચ્ચેથી એક બાજુ ન લીધું, બધા લાતો મારતા રહ્યા. પણ તે આ બધું કરતો કરતો આવ્યો એટલે મેં તને સિલેક્ટ કરી દીધો કે તું આ સંસ્થાને ડેવલપ કરીશ, તું આ સંસ્થાને વિકસિત કરીશ, તું આ સંસ્થાને સમૃદ્ધ કરીશ. કયું ઇન્ટરવ્યુ? પુસ્તકસ્તદ્વયા વિદ્યા પરધન હિતે ગતમ ધન. પુસ્તકમાં રહેલી વિદ્યા આપત્તિના સમયમાં કામમાં નથી આવતી. આજે શિક્ષક એમ કે ચોપડી લઈને બેસીને પરીક્ષા લો, પણ તોય નપાસ થાય. કારણ ચોપડી ખોલી જ નથી, વાંચી જ નથી, કયા પાન ઉપર શું આવે એ જ ખબર નથી. આખી ચોપડીના પાના ફેરવતા ફેરવતા 3 કલાક પૂરા થઈ જાય. પરધન હિતે ગતમ ધન. બીજાના હાથમાં ગયેલું ધન પણ આપત્તિના સમયમાં કામમાં નથી આવતું. તો આપણું છે આપણી સાથે જ કામમાં આવે. તો સદમિત્ર અને દુર્મિત્ર, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. સારી બુદ્ધિ છે તો સારું જ પ્રાપ્ત થશે, અને દુર્બળી બુદ્ધિ છે તો દુર્બુદ્ધિ જ મળશે. ભાગવતમાં એક કથા આવે છે ગોકર્ણની. ગોકર્ણને પુત્ર નથી અને તેથી ગોકર્ણને પુત્ર પ્રાપ્તિ માટે સંત કૃપા થઈ, ફળ મળ્યું. પણ એની પત્ની કેવી હતી? દુર્બુદ્ધિ હતી. પત્ની છે પણ દુર્બુદ્ધિ છે. પ્રસુતા બાલકમ પીડા. આ ફળ તો લઈ આવ્યો છે ને ફળ ખાઈશ તો મને બાળક રહેશે, ઉઠાશે નહીં, બેસાશે નહીં, કેટલી બધી તકલીફો પડશે. એ દુર્બુદ્ધિએ સંગ કર્યો એની બેનપણીઓ. કોઈ વ્યસનીની પાસે તમે જઈને બેઠા એટલે વ્યસની તમને શું આપશે? એની પાસે હોય જ આપે છે. સીધી બીડી કાઢી આપશે, લો બીડી પીવો. એટલે તમે કહો ને ભાઈ હું નથી પીતો, પેલા ભાઈને એમ કે હું પીવું એટલે તમે પીતા જશો. કોઈ ભગવતીની પાસે તમે જાઓ તો બીડી નહીં મળે, પણ એ માળા કરતો હશે તો તમને માળા આપશે, લો ભાઈ 2 માળા કરો. એનું પ્રમાણ બતાવે છે. તો દુર્બુદ્ધિ દુર્જનના સંગમાં ગઈ તો શું કર્યું એને? અરે ચિંતા ના કરીશ, આ ફળ છે ને ગાયને ખવડાવી, પણ બાળક નહીં થાય તો હું મારું બાળક તને આપી દઈશ, તો મને એના બદલામાં થોડા પૈસા આપી દેજે. આ રેડીમેડ નો જમાનો આવી ગયો.
ભોજન તો રેડીમેડ બનવા લાગ્યા. હવે ભવિષ્ય છે કદાચ સંતાનો પણ રેડીમેડ મળશે. લઈ આવવાની કોઈ ઝંઝટ કરવાની જ નહીં. પછી જેવું નીકળે પછી રડ્યા કરવાનું, જિંદગી દુખી કરવાની. તો દુર્બુદ્ધિ દ્વારા ધુંધુલી એને કેવો પુત્ર પ્રાપ્ત થયો? ધુંધુકારી. સદબુદ્ધિ દ્વારા ગાયને જે ફળ ખવડાવ્યું એના દ્વારા કેવો પુત્ર પ્રાપ્ત થયો? ગોકર્ણ. બંને દીકરા છે પણ કેવા છે? ગોકર્ણો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. જીજાબાઈએ એવું શું કર્યું હતું કે શિવાજી જેવો પુત્ર સમાજને આપ્યો? અને આપણે એવું શું ન કર્યું કે સમાજને દુખી કરે એવો સંતાન આપ્યો? સ્ત્રીનું મોટામાં મોટું કામ, સમાજ સુધારણા બને તો સારું, વાંધો નથી, ન બને તો કોઈ ચિંતા ન કરો, પણ સ્ત્રીનું મોટામાં મોટું કામ એ છે એવી સુસંતતિ સમાજને અર્પણ કરો કે એનું સંતાન હજારોનું કલ્યાણ કરે. સદબુદ્ધિ. મિત્રતાના જે બે પ્રકાર બતાવ્યા. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણો મુજ હૈયામાં વયા કરો. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય કરો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. શ્રીમદ ભાગવતમાં મિત્ર એક બતાવ્યો છે, ભગવાન પણ એક મિત્ર છે. મિત્રતાની કથા સાંભળવી હોય તો રામાયણની કથા સાંભળો અને શ્રીમદ ભાગવતની કથા સાંભળો. આદર્શ મિત્ર. ભગવાન રામ સીતાની શોધ કરવા માટે નીકળ્યા છે તે સમયે સુગ્રીવની જોડે મિત્રતા થાય છે. રામનું દુઃખ છે, પોતાનો પત્નીનો વિયોગ છે, પત્નીને શોધવા નીકળ્યા છે. ત્યાં સુગ્રીવનું દુઃખ જાણ્યું કે એની પત્નીને એનો મોટો ભાઈ વાલી ઉપાડી ગયો છે. ત્યારે આદર્શ રામ બોલ્યા, મિત્ર, તારું દુઃખ મને મેરું સમાન લાગ્યું છે, મારું દુઃખ ગૌણ બની ગયું. તારું એ મારું અને મારું એ તારું. તારું દુઃખ મને મહાન લાગ્યું, હું મારું દુઃખ ગૌણ બનાવી દઉં. તારા દુઃખને ગૌણ કરી પહેલા તારી પત્નીને શોધી આપીશ. શ્રીમદ ભાગવતનો આદર્શ મિત્ર યાદ કરો. ક્યાં રાજા ભોજ, ક્યાં ગાંગોતરી. કદી કલ્પના આવે ખરી? ધનવાન અને ગરીબની મિત્રતા શક્ય છે? પણ છે. એ કૃષ્ણ પ્રમાણ બતાવે છે. કેટલી મોટી સરપ્રાઈઝ આપી. ફ્રેન્ડશિપ ડે આજકાલ બધા ઉજવે છે. બધા ડેઓ તો રોજ રોજ ઉજવાય છે. ફેબ્રુઆરી મહિનો આવે એટલે પાશ્ચિત દ્વારા એક નવો ચીલો આલ્યો, આજે આ ડે, આ ડે, આ ડે, આ ડે. અરે હિન્દુ સંસ્કૃતિ તો રોજ ડે બનાવે છે. વર્ષમાં એકવાર જ માને યાદ નહીં કરવાની, એકવાર પિતાને યાદ નહીં કરવાનો, એકવાર મિત્રને રોજ યાદ કરો. આપત્તિમાં, વિપત્તિમાં, સુપત્તિમાં, સુખમાં, દુઃખમાં. એક ગામડામાં બે મિત્રો હતા. દીકરીના સગપણ કર્યા હતા, પણ રૂપિયાની સગવડ ન થાય એટલે વેવાઈ વારે વારે મુહૂર્ત મોકલે અને દીકરીનો પિતા વાતને ટાળ્યા કરે. 2-4 વર્ષ સામને આમ વહી ગયા. એક દિવસ વેવાઈ જાતે દીકરીના ઘરે ગયા અને વેવાઈને કીધું, વેવાઈ, 4 વર્ષથી તમે ઠેલો છો લગ્ન, હવે આ તારીખ નક્કી છે, તમે લગ્નની તૈયારી કરો, નહીં તો લગ્ન ફોક. 2-3 કલાક રકઝક કરીને વેવાઈ તો જતા રહ્યા. નક્કી કરીને પતિ પત્ની 2 જણા એકલા રાત્રે 11 વાગ્યા છે બેઠા છે. અંધકાર દેખાય છે, પૈસા નથી. કેવી રીતે થશે લગ્ન? કોની પાસે માંગીએ, કોની પાસે હાથ લાંબો કરવો?
એવું કોઈ છે નહીં જે મને મદદ કરી શકે. અને એવામાં યાદ આવ્યો પોતાનો મિત્ર યાદ આવ્યો. રાત્રે 12 વાગે પોતાનો દરવાજો ખોલીને મિત્રની ડેલી તરફ પ્રયાણ કર્યું. દરવાજા ખખડાવ્યા. અરે કોણ? હું તારો મિત્ર. જાગો છો? હા. ડેલી ખોલી બોલાયો. ભાઈ કેમ આવું પડ્યું? શું તકલીફ છે? મને બોલાયો તો હું આવી જાત. અહીં વિવેક છે. આપણું કામ છે, આપણે જરૂર છે તો આપણે એને ત્યાં જવું જોઈએ. આપણે તો રસ્તમ પતાવી દઈએ, નકામે ત્યાં જવાનું કહી દે નહીં જ. એ રિસ્પેક્ટ આજકાલ નથી. શું તકલીફ છે બોલ? વેવાઈ આવ્યા હતા, લગ્નની તારીખ નક્કી કરીને ગયા છે. હા તો કરી દેવાના લગ્ન, ચિંતા શું કરે છે? શું તકલીફ છે કે? હા, રૂપિયા નથી. કેટલા રૂપિયા જોઈએ? 50,000. બસ? વધારે જોઈતા હોય તો કે અત્યારે આપી દઉં તને? મિત્રે કીધું હું તને આપીશ, પાછા આપીશ, 2 વર્ષે 4 વર્ષે સગવડ થશે એમ. મિત્રે કીધું ચિંતા કરમાં, બસ તું રૂપિયા લઈ જા ને તૈયારી કર. પત્નીને બૂમ પાડી કબાટ માટે રૂપિયા લાવો. મિત્રને આપી દીધો, વિદાય કર્યો. દરવાજો બંધ કરીને રૂમમાં આવે અને મિત્રની આંખમાં આંસુ આવ્યા છે. પત્નીએ જોયું કે આજે પોતાનો પતિ રડે છે. એની આંખમાં પાણી કેમ આવ્યું? કેમ રડ્યા? રૂપિયા પાછા નહીં આવે એટલે રડ્યા. ત્યારે આ ભાઈ બોલ્યો, સાહેબ રૂપિયા આપ્યા ને ત્યારે જ મેં નક્કી કરી હતું કે મારે એક રૂપિયો પાછો નથી લેવાનો. પણ મને દુઃખ એ વાતનું થયું કે 50 વર્ષની મારી મિત્રતા હતી, પણ કોઈ દિવસ મેં એના ઘરમાં તપાસ ન કરી કે એની શું તકલીફ છે, એની શું મુસીબત છે. એને ના મને કહ્યું કે મેં ક્યારે જાણવાની જિજ્ઞાસા ન કરી. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરો. બહુ મોટામાં મોટી સેવા છે સમાજની કે આવી વ્યક્તિઓને તમે મદદ કરી દો. ફોટા પાડીને મદદ કરવા